પારડીમાં ડોક્ટર પર હુમલો કરનાર થાર સવાર સુરતી નબીરાઓ ઝડપાયા. પારડી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ જેવી નજીવી બાબતે આતંક મચાવનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગત 8મી મેના રાત્રે સોમનાથ સ્ટીલ પાસે રસ્તો રોકીને ઉભેલી કાળા રંગની થાર કાર જીજે 05R1 9679 ના ચાલકોએ સ્થાનિક ડોક્ટર મિલનભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ પીઆઈ YB ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં કિતનકુમાર પ્રજાપતિ અમરોલી સુરત, પ્રિયાંશુ જોશી અમરોલી સુરત, જીમિતભાઈ પટેલ અમરોલી સુરત, રાકેશભાઈ વસાવા ડ્રાઈવર સુરત આમ ચારેય ઈસમોને સુરતથી ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે ગુનામાં વપરાયેલી લક્ઝરી થાર કાર કબજે કરી છે. હાલ તો હાઈવે પર દાદાગીરી કરનારા તત્વો સામે પારડી પોલીસે લાલ આંખ કરી શાન ઠેકાણે લાવી દીધું છે.